ગુજરાતભરમાં વિરોધ થઈ રહ્યો છે અને વિરોધ થઈ રહ્યો છે સરકારી નોકરી માટે જે પરીક્ષા પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે તેનો વિરોધ થઈ રહ્યો છે। જે ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષાનું પરિણામ આવ્યું, સીબીઆરટી પદ્ધતિથી આ પરિણામ આવ્યું છે, જોકે તેનો જ વિરોધ થઈ રહ્યો છે। પાટણ, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર ચારે બાજુ ઉમેદવારો રોષે ભરાયેલા છે અને હવે આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે। તેમની માંગ છે કે આ પદ્ધતિ હટાવવામાં આવે અને હવે તેમાં એનએસયુઆઈ એટલે કે કોંગ્રેસની વિદ્યાર્થી પાક પણ સામેલ થઈ છે। કલેક્ટર કચેરી પાટણમાં એનએસયુઆઈના કાર્યકરો પહોંચ્યા તેને જ્યાં વિરોધ કર્યો અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની માંગ કરી। આ તરફ બોટાદમાં પણ ફોરેસ્ટ ગાર્ડના પરીક્ષાર્થીઓએ વિરોધ કર્યો। ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષા પદ્ધતિથી પરીક્ષાઓને અન્યાયનો આરોપ લગાવ્યો। માર્ક જાહેર નથી કરાયા અને રિઝલ્ટ પણ નથી આવતા, તેથી પારદર્શકતાની આશંકા છે। વિદ્યાર્થીઓને ફોરેસ્ટ ગાર્ડની પેપર ચકાસણીમાં અસંતોષ છે। ઉમેદવારના માર્ક જાહેર કરાય તેવી માંગણી કરવામાં આવી રહી છે। આ તરફ અમરેલીમાં પણ ધારીમાં પરીક્ષાર્થીઓ એકઠા થયા હતા અને પછી આવેદનપત્ર આપવામાં આવ્યું। ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષામાં ગોટાળાના આરોપ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ધારીના 30 થી 35 પરીક્ષાર્થીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। સીબીઆરટી પદ્ધતિ બંધ થાય, નામાવલી સાથે ટકાવારી જોડવાની પણ માંગ કરી ધારી મામલતદારને આવેદનપત્ર મારફતે રજૂઆત કરી। સુરેન્દ્રનગરમાં પણ પરીક્ષાર્થીઓએ કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું। સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની માંગ સાથે લેખિત રજૂઆત કરી। પદ્ધતિથી લાયકાત ધરાવતા પરીક્ષાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે। સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરી ઓફલાઈન પરીક્ષા લેવાની માંગ કરવામાં આવી રહી છે। સીબીઆરટી પદ્ધતિનો વિરોધ થઈ રહ્યો છે। જે આ ફેબ્રુઆરી 2024માં ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા લેવામાં આવી હતી તે આ જ પદ્ધતિથી લેવાય છે, જોકે તેમાં જે નોર્મલાઇઝેશન છે તેના કારણે હોશિયાર વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે, જેથી આ પદ્ધતિ દૂર થાય તેવી માંગ કરી। આની અંદર રિઝલ્ટ આવ્યું, એની અંદર 6800 જેટલા વિદ્યાર્થીઓ લેવામાં આવ્યા છે, પણ એટલું બધું રિઝલ્ટ હાઈ છે અને હાઈ છે એમની કોઈક ગાણિતિક પ્રક્રિયાઓના લીધે, જેને નોર્મલાઇઝેશન કહેવામાં આવે છે। અને આ નોર્મલાઇઝેશન ની અંદર લાસ્ટ ભરતીમાં જે ઓફલાઈન પરીક્ષા લીધી હતી એમાં 80 થી 85 સુધીનું મેરિટ આવ્યું હતું, 300 ની જગ્યા હતી તોય, અને 800 ની જગ્યા છે તોય આ લોકોને 160 165 સુધીના માર્ક્સ હોવા છતાં નામ નથી આવ્યા। તો આ જે પરીક્ષા પદ્ધતિ છે આમના ઉપર એક નિષ્ફળ પ્રયોગ છે। પહેલી વાત તો એ છે, એટલે ગુજરાત સરકારને અને તમામને નમ્ર વિનંતી છે કે આવી પરીક્ષા પદ્ધતિ રદ કરવામાં આવે। પાટણ જિલ્લામાં સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓએ વિરોધ કર્યો। ટીબી 4 રસ્તાથી રેલી યોજી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। યુવા અધિકાર ન્યાય ચળવળ અને એનએસયુઆઈ દ્વારા પણ વિરોધ કરાયો। કલેક્ટર કચેરીની બહાર ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કર્યા હતા। સ્પર્ધાત્મક પરીક્ષા માટે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની માંગ કરી। આજ અંગે જાણકારી આપશે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે। ધર્મેશ, આજે સીબીઆરટી પદ્ધતિ છે એસએસસીમાં પણ લેવામાં આવે છે, અલગ અલગ જે નેશનલ લેવલની જે પરીક્ષા છે તેમાં પણ આ પદ્ધતિ લાગુ થાય છે, પરંતુ જ્યારે આ પદ્ધતિ ગુજરાતમાં આવે છે ત્યારે તેનો વિરોધ થાય છે। આખરે કેમ તેનો વિરોધ થઈ રહ્યો છે, શું છે ઉમેદવારો પરીક્ષાર્થીઓની માંગ? વિકાસ, કહી શકાય કે એક તરફ યુવા બેરોજગારીની વાત થઈ રહી છે ત્યારે જે સ્પર્ધાત્મક પરીક્ષા વન વિભાગની બીટ ગાર્ડની છે, ફોરેસ્ટની, અને એમાં જે અન્યાય થયો છે એની સામે છેલ્લા 2 દિવસથી અવાજ ઉઠ્યો છે। આજે સુરેન્દ્રનગર હોય કે ઉત્તર ગુજરાતનું પાટણ હોય, તમામ જે યુવકો જે સ્પર્ધાત્મક પરીક્ષામાં અન્યાય થયો છે અને કારણ કે જે પદ્ધતિથી જે ઉપયોગ થઈ રહ્યો છે એમાં અન્યાય થયો છે અને ઓફલાઈન આખી પરીક્ષા લેવાય તેવી એની માગણી છે। મહત્વની વાત છે ગઈકાલે પણ એમની રજૂઆત હતી, એ પછી જેને કહી શકાય કે 4 મુદ્દા હતા, એમાંથી એક મુદ્દાનું કદાચ સોલ્યુશન પણ આવ્યું છે, પરંતુ જે કહી શકાય કે આ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જે ફોરેસ્ટના બીટ ગાર્ડમાં જે અત્યારે યુવા અને જે ઉમેદવારોને અન્યાય થયો છે એને કારણે કલેક્ટરોમાં ઠેર ઠેર આવેદનપત્ર અપાઈ રહ્યા છે। ગઈકાલે જ વન મંત્રી મુળુભાઈ બેરાએ પણ કહ્યું હતું કે આ તમામ બાબતે હું તપાસ પણ કરાવીશ, પણ જે માગણી છે એ યુવા બેરોજગારની બહુ સાચી છે કે જે પદ્ધતિથી પરીક્ષા લેવાય છે એને બદલે ઓફલાઈન પરીક્ષા લેવાવી જોઈએ તેવી માગણી છે। જી બિલકુલ, આભાર ધર્મેશ તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ।